નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું આ યુટ્યુબ ચેનલની અંદર અને મનોવિજ્ઞાનમાં યુનિટ નંબર 3ની અંદર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુનિટ નંબર 3 એટલે કે બુદ્ધિ. બધાને ખ્યાલ છે કે ભાઈ માનવી પાસે સૌથી વધારે બુદ્ધિ છે અને પ્રાણીઓ અને માનવીઓ બંનેની જો સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે કે સૌથી બુદ્ધિશાળી જો કોઈ પ્રાણી હોય આ પૃથ્વી ઉપર તો કોણ છે? આપણે, એટલે કે માનવીઓ. તો માનવીઓ પાસે જે બુદ્ધિ જે છે એમાં મનોવિજ્ઞાન કઈ કઈ ક્ષેત્રે આપણને કહે છે કે બુદ્ધિની વ્યાખ્યા શું છે, એના સ્વરૂપો ક્યાં ક્યાં છે, એની પાછળ આપણું જે વર્તન જે છે અથવા એમ કહી શકાય કે આપણા વર્તન પાછળ શું સંતાયેલું છે. આપણે કોઈ પણ વર્તન કરીએ છીએ એની પાછળ કયું કારણ છે, તો એ કારણ એટલે બુદ્ધિ. તો આપણે બુદ્ધિના પર્યાય શબ્દો, બુદ્ધિનું વર્ગીકરણ અને બુદ્ધિ જે છે એનું આપણે પ્રાણીઓ અને માનવીની વિશેષ આપણે પ્રસ્તાવના સમજીએ. હવે સમગ્ર જીવસૃષ્ટિમાં માનવી સર્વશ્રેષ્ઠ છે. શા માટે માનવી જ સર્વશ્રેષ્ઠ શા માટે છે? કારણ કે ઈશ્વરે એમને એક સરસ મજાનું જે તત્વ આપેલું છે તે એટલે બુદ્ધિ. એટલા માટે સર્વશ્રેષ્ઠ છે. માનવી પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. શારીરિક પણ છે અને તેનાથી વધારે જો કોઈ ક્ષમતા હોય તો માનસિક પણ છે. અને એ માનસિક ક્ષમતાઓ જે છે એ બુદ્ધિને આભારી છે. કાલે સવારે ઉઠી અને આપણને કદાચ બધું ભૂલાઈ ગયું હોય, બધું વિસ્મરણ થઈ ગયું હોય તો આપણને શું થાય? આપણને ક્યાં જવાનું છે, કેટલામું ધોરણ ભણીએ છીએ અથવા ક્યાં ભણીએ છીએ, શું સવારે નાસ્તો લેવાનો છે કે નથી લેવાનો, બધું ભૂલાઈ ગયું હોય તો શું થાય? માનવી ફરીથી આદિવાસી જીવન જેમ ગાળતો શરૂ થઈ જાય. એટલે કે જે વસ્તુ આપણને આપેલી છે અને જેના આભારે આપણું જીવન જે સારામાં સારું ચાલે છે તે એટલે બુદ્ધિ. અને બુદ્ધિ વિશે આગળ વાત કરી કે ભાઈ બુદ્ધિ જે છે એ શેના પર નિભે છે અથવા બુદ્ધિ જે છે શેમાં એનો સમાવેશ થયેલો છે, તો કે ભાઈ મગજની જે રચના જે છે એ બીજા પ્રાણીઓ કરતાં વધુ વિકસિત છે. એટલે કે આપણી બુદ્ધિ ક્યાં આવેલી છે? મગજમાં. હવે એ મગજ જે છે એ બીજા પ્રાણીઓ કરતાં વધુ વિકસિત થઈ ગયેલો છે. બહુ ઘણી વખત હું લાઈવ લેક્ચરની અંદર ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ સદીઓથી જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી એ બુદ્ધિનો જ વિકાસ થયેલો છે. અને એ બુદ્ધિના વિકાસને કારણે આપણે આદિવાસી જીવનથી લઈ અને આ જીવન સુધી પહોંચ્યા છીએ. એટલે કે અત્યારે આપણે વર્તમાનમાં જે જીવન જીવીએ છીએ તે બુદ્ધિને આભારી છે. નહીંતર તો આપણે પ્રથમ જે માનવી જે પશુ જીવન જીવતા હતા, આદિવાસી જે જીવન જીવતા હતા ત્યાં ને ત્યાં જ હોત જો બુદ્ધિ ન હોત તો. આગળ વાત કરીએ કે ભાઈ બુદ્ધિ છે એ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ બુદ્ધિ મગજમાં છે, પણ કેમ ખબર પડે કે આને આપણે બુદ્ધિ કહી શકાય? તો એમણે કીધું છે કે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા વગેરે જે છે એ ક્ષમતા છે. એટલે કે બુદ્ધિ આપણી પાસે છે કે નથી કે ઓછી છે એ ખબર કેમ પડશે? કારણ કે આપણી પાસે તર્ક વિચારણા છે. એટલે કે કોઈ પણ બાબતને લઈને આપણી પાસે કાંઈ નવા પ્રશ્નો છે જાણવા માટે, કાંઈ શીખવા માટે, તો એ માટે તર્ક વિચારણા છે કે આ આમ છે કે શું છે, ખરેખરમાં જાણવાની ઈચ્છા. એની સાથે એમ કીધું સ્મરણ એટલે યાદશક્તિ. હમણાં જ વાત કરી કે સવારે ઉઠીને તમને ભૂલાઈ ગયું હોય કે તમારું મનોવિજ્ઞાન જે છે એ ભગવાન છે નથી લેતા, કોઈક બીજું લે છે, તો આ કોણ છે? તો તમને મનોવિજ્ઞાનમાં પણ રસ ન લાગે, એવું બની શકે. તો સ્મરણ એટલે યાદશક્તિ છે. સાજે સર્જનાત્મકતા એટલે કે તમારી કલ્પના શક્તિ. આગળ તમારે કંઈક નવું બનાવવાની વિચારણા, કંઈક એવો વિચાર આવે કે હાલો આટલું તો છે, આની કરતાં કંઈક એવું બનાવી તો. અત્યારે તો 4 વ્હીલ આપણે એમ કહીએ કે ભાઈ રોડ ઉપર ચાલે છે, આપણે એવી કલ્પના કરીએ અથવા સર્જનાત્મકતા કરીએ તો કે ભાઈ 4 વ્હીલ પણ ઉડી શકે તો આવી નવી નવી વિચારણા જે છે એ સર્જનાત્મકતા બને છે. વગેરે એ ક્ષમતા છે કોની પાસે? બુદ્ધિ પાસે. બુદ્ધિ કોની પાસે? મગજમાં. અને મગજ કોની પાસે? માનવી પાસે. તો એવો સારામાં સારો મગજ માનવી પાસે અને એની અંદર બુદ્ધિ, અને બુદ્ધિની અંદર આવી ક્ષમતાઓ છે કે જેના દ્વારા આપણે આવા રીતના વિચારો કરી શકીએ છીએ અને આપણો વિકાસ પણ આગળ વધારી શકીએ છીએ. આગળ વાત કરી છે કે બુદ્ધિના અમુક પર્યાય શબ્દો છે જેને આપણે ઘણી વખત આપણે હસી મજાકમાં બીજાને કહેતા હોઈએ છીએ, બરોબર? જો કે આપણે વિરુદ્ધાર્થીમાં કહેતા હોઈએ છીએ, પણ એ બુદ્ધિના અમુક પર્યાય શબ્દો જે છે એવા છે અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ. આપણે ઘણી વખત એમ કહી દઈએ કે તારી મતિ ફરી ગઈ છે, મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તો એ વિરુદ્ધાર્થીમાં છે. અહીંયા પર્યાય શબ્દ કીધો છે. બુદ્ધિના અર્થમાં આપણે મતિ પણ કહી શકીએ છીએ. સાથે સરસ મજાનો શબ્દ એટલે વિવેક, પછી છે જ્ઞાન, શાન, અને આગળ છે સમજણ પણ. તો વિવેકી શબ્દ પણ એ કોની સાથે સંકળાયેલો છે? બુદ્ધિ સાથે સંકળાયેલો છે. એની સાથે શાન એટલે કે ઘણી વખત આપણે કહીએ શાનબાન ભૂલી ગયો છો તું, એટલે કે બુદ્ધિ તારી ભૂલાઈ ગઈ છે. આગળ સમજણ,
સમજણ શબ્દ છે તે પણ બુદ્ધિનો પર્યાય શબ્દ છે. તો આવા બધા શબ્દો જે છે એ બુદ્ધિ સાથે સંકળાયેલા હોય છે. અને આના શબ્દોની વિરુદ્ધાર્થીમાં કહીએ ત્યારે આપણે મૂર્ખામીના જે શબ્દો જે પર્યાય શબ્દો હોય તેમાં ઘણી વખત યુઝ કરતા હોઈએ છીએ. આગળ વાત કરીએ, બુદ્ધિ એ એક એવી પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે, જે દૈનિક ક્રિયાઓની સમજ, રોજબરોજના વ્યવહારો યાદ રાખવાની સાથે વ્યવહાર કરવાની પણ સમજ આપણને આપે છે. બુદ્ધિ એક માનસિક પ્રક્રિયા છે, એ દૈનિક ક્રિયાઓની સાથે સંકળાયેલી છે, જેમ કે સમજ, રોજબરોજના વ્યવહારો, સગા સંબંધીઓ. તો આવી રીતને વ્યવહાર કરવાની પણ સમજ આપણને આપે છે. સવારે ઉઠી ત્યારે આપણને બધું એટલે કે મેમરી બધી પાછી અપડેટ થઈ જાય છે, અંદર આવી જાય છે કે ભાઈ હું કોણ છું, મારું નામ શું છે, હું કેટલામાં ધોરણમાં ભણું છું, ક્યાં ભણું છું, હું ક્યાં રહું છું, બધું ઘરનું એડ્રેસ, બધા સગા સંબંધીઓનો બધો પાછો મેમરી જે છે એ પાછો સ્ટોર થઈ જાય છે. અને સૂઈ જાય છે ત્યારે પાછો ઘડીક પૂરતી શું થઈ જાય છે, બધું ભૂલાઈ જાય છે. તો આવી રીતે આ બધી બુદ્ધિ જે છે ને એ દૈનિક ક્રિયાઓમાં આપણને ઉપયોગી થાય છે અને આપણી અંદર છે, એટલે આપણને સ્મરણ છે, યાદ છે, એટલા માટે આપણે વ્યવહારો કરી શકીએ છીએ. નહીંતર તો આપણે સવારે ઉઠીને આપણને ખબર જ ન હોય કે મોબાઈલ એટલે શું, તો આપણને યુટ્યુબ જોવાનું ભૂલે જાય ને યુટ્યુબની અંદર આપણો પહેલો લેક્ચર એટલે કે આ બુદ્ધિ વિશેનો જે છે એ લેક્ચર જોવાનું ભૂલે જાય, કાંઈ યાદ ન હોય. તો આવી રીતે બુદ્ધિ જે છે એ આપણા રોજબરોજના વ્યવહારમાં, દૈનિક વ્યવહારમાં આપણને ઉપયોગી થાય છે અને ખૂબ જ ઉપયોગી પણ છે આપણા માટે. આગળ વાત કરીએ કે બુદ્ધિ જે છે એ ગાણિતિક હોય કે વૈજ્ઞાનિક હોય, નિયમોની ગૂઢતા પારખવાની પણ સમજ આપે છે. નિયમોની ગૂઢતા પારખવાની, ગાણિતિક હોય કે વૈજ્ઞાનિક હોય, આપણને વિજ્ઞાનના પણ સૂત્રો હોય કે ગણિતના સૂત્રો હોય, કાંઈ પણ ગણતરી હોય કે પછી કોઈ પણ પ્રયોગ હોય વિજ્ઞાનની ભાષામાં, તો એ કરવાની, એના ઉપરથી સંશોધન કરવાની, એના ઉપરથી તારણો મેળવવાની વગેરે સમજ કોણ આપે છે આપણને? બુદ્ધિ. બુદ્ધિ છે એટલે તો આપણે પ્રયોગ કરીએ છીએ ને, બુદ્ધિ છે એટલા માટે આપણે વાહન ચલાવીએ છીએ. નહીં તો કાલે સવારે ઉઠીને આપણે ભૂલાઈ ગયું હોય તો કે સાયકલના પેન્ડલ કેમ મારવાના છે એમ. તો આવી બધી જે પ્રયોગ જે છે, અથવા આપણે એમ કહીએ કે ગાણિતિક કે વૈજ્ઞાનિક, આપણે ઘરમાં પણ જે કાંઈ પણ ખર્ચો થતો હોય કે આવક થતી હોય કે પછી કાંઈ પણ આપણે વસ્તુ લેવાની હોય ત્યારે જે ગાણિતિક આપણે મારીએ છીએ કે ભાઈ એટલો ખર્ચો થાય, એટલી આવક થાય, તો આવી બધી પારખવાની સમજ પણ આપણને બુદ્ધિ આપે છે. વાત કરીએ આગળ કે તમામ વર્તન સાથે બુદ્ધિ સંકળાયેલ છે. આપને ઘણી વખત એમ લાગે કે ભાઈ ગુસ્સો આવી ગયો છે, કોઈક પ્રત્યે ઈર્ષ્યા થઈ છે, અથવા ઘણી વખત રડવું આવે છે, અથવા કોઈકને ખીજાવવાનું મન થાય છે, તો દરેક વર્તન સાથે શું સંકળાયેલ છે? બુદ્ધિ સંકળાયેલી છે. હવે તમે જેવું વર્તન કરો છો એના ઉપરથી તમારા બુદ્ધિનો માપદંડ નક્કી થાય છે. એટલે આવી જ રીતે દરેક વર્તન સાથે બુદ્ધિ સંકળાયેલી છે. એટલે કે હવેથી આપણને ખબર પડી છે તો આપણું વર્તન કેવું હોવું જોઈએ? બુદ્ધિપૂર્વકનું હોવું જોઈએ, બુદ્ધિ વગરનું, વિહીન હોવું જોઈએ નહીં, નહીંતર આપણા બુદ્ધિનું માપન થઈ જશે. હવે બુદ્ધિ ક્ષમતાના અમુક વર્ગીકરણો અહીંયા આપેલા છે. તો હવે એ વર્ગીકરણો એટલે કે બુદ્ધિ કેવા કેવા પ્રકારની હોય છે, અને આપણું વર્ગીકરણ એટલે કે આપણું જે છે બુદ્ધિ એ કેમાં આપણે મૂકી શકીએ, તો એના વર્ગીકરણ આપણે જોઈએ. વર્ગીકરણ એટલે આપણે બુદ્ધિના ભાગ રીતે પણ આપણે સમજી શકીએ. હવે બુદ્ધિનો એક ભાગ છે અતિમંદ. અતિમંદ એટલે આપણે શું કહી શકીએ? આપણે એમ કહી શકીએ કે ભાઈ માઇનસ. ખાલી મંદ એટલે કે આપણે એમ કહી શકીએ ભાઈ માઇનસ અને પ્લસ બંને કહી શકીએ. અતિમંદ એટલે એકદમ માઇનોરમાં બુદ્ધિ હોય, જેને સારા નરસાની પણ કાંઈ ખબર પડતી હોય નહીં. સાથે સામાન્યને આપણે શું કહી શકાય? પ્લસ. સામાન્ય એટલે કે ભાઈ એવરેજ અને બુદ્ધિ છે, અને થોડી ઘણી ગતાગમ એટલે કે એને ખબર પડે છે. અને પ્રતિભા સંપન્ન એટલે કે પ્લસ, ડબલ પ્લસ આપી શકાય, અથવા એ પ્લસ પણ કહી શકાય. હવે પ્રતિભા સંપન્ન અથવા સામાન્ય આ બંને જેનામાં હોય છે તેઓ વધારે બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાનું જીવન જે છે એ સારામાં સારી વિકાસની દિશામાં લઈ શકે છે. આવા લોકો જે છે એના ઘણા કારણોસર, કોઈ એક જ કારણ હું નથી કહેતો, એવા ઘણા કારણોસર અતિ મંદ અથવા મંદ બુદ્ધિ હોય છે, જેના માટે અલગ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પણ હોય છે, અને એના માટે અલગ વાતાવરણ પણ આપણે ઊભું કરવું જોઈએ. તો હવે બુદ્ધિના વર્ગીકરણો આપણે જોયા છે. હવે બુદ્ધિના વર્ગીકરણો જોયા પછી આપણે બુદ્ધિની વ્યાખ્યા વિશે સમજ મેળવીએ. તો બુદ્ધિ ઉપરની આપણે પ્રસ્તાવના જોઈ. બુદ્ધિ કોને કહેવાય, બુદ્ધિ કોનામાં હોય, કેવી હોય ને કેટલી હોય, એનું વર્ગીકરણ આપણે જોયું. હવે આપણે જોઈએ બુદ્ધિની વ્યાખ્યા, કે ભાઈ બુદ્ધિને આપણે શબ્દોમાં વર્તન અથવા શબ્દોમાં આપણે નિરૂપણ કરવું હોય તો શબ્દોમાં દર્શાવી તો કેવી રીતે દર્શાવી શકાય? એ સૌપ્રથમ તમને વાત કરું કે 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોર્સ એણે સૌ પ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ જે છે એણે કર્યો હતો બુદ્ધિની વ્યાખ્યાનો. પછી આગળ બુદ્ધિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે સમજવું અથવા જ્ઞાન
પામવું. બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. સમજણ કે પછી જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. ઇંગ્લિશમાં તમે ઇન્ટેલિજન્ટ શબ્દ ઉપરથી પણ સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની કે બુદ્ધિ શબ્દ જે છે એની ઉપર આપણે માપન કરી શકાય છે. પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. હવે આપણે એની મૂળ વ્યાખ્યા ઉપર જઈએ કે ભાઈ બુદ્ધિ એટલે શું. આપણને સાદા શબ્દોમાં કીધું કે ભાઈ સમજણ કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો એનો અર્થ એમ થાય છે કે તમારી અંદર બુદ્ધિનું લેવલ જે છે કેવું છે, વધારે છે. અને બહુ હાઈ લેવલ હોય તો આપણે એને આત્મજ્ઞાન પણ કહી શકીએ છીએ. હવે આપણે વ્યાખ્યા બધું જોઈએ. બુદ્ધિ એટલે શું? તો કે ભાઈ બુદ્ધિ એટલે જાણવાની, ચિત્તની આંકલન કે સમજ શક્તિ સાર્થ ગુજરાતી જોડણી કોશ એટલે કે ગુજરાતી જોડણી કોશથી એના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી હતી ટૂંકી અને સરળ કે શું કે ભાઈ જાણવાની, ચિત્તની આંકલન કે સમજ શક્તિ એટલે કે ચિત્ત જે છે આપણી આત્મા અથવા આપણામાં જે સજીવન જે છે તે આપણું ચિત્ત એને આંકલન કરવાની એટલે કે આપણે એને માપી શકીએ. આપણે એને કહી શકીએ કે ભાઈ આપણું ચિત્ત આવા પ્રકારનું છે, બહુ સંચળ છે, ક્રોધી છે, લોભી છે. તો આવી રીતે ચિત્તની આંકલન અને સમજ શક્તિ આવું ગુજરાતી જોડણી કોશ સાર્થ ગુજરાતી જોડણી કોશ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી. તો આવી રીતે બીજી વ્યાખ્યા જે છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ. આ વ્યાખ્યા જે છે એ બીને અને સાયમને 1904ની અંદર વ્યાખ્યા આપી હતી. બહુ સરસ મજાની છે. બુદ્ધિ એટલે શું? તો કે ભાઈ સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ. આગળ વાત કરું વ્યાખ્યા પ્રમાણે તો કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે એવું ટર્મન મનોવૈજ્ઞાનિક 1916માં કીધું. હવે આપણે વ્યાખ્યાને સમજીએ. જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની. હવે અમૂર્ત રીતે વિચારવું એટલે કઈ રીતે? અમૂર્ત. હવે અહીંયા શબ્દની જોડણી છૂટી પડી તો અ અને મૂર્ત. મૂર્ત એટલે જે જીવન છે નહીં, મરેલું છે. અને આપણે બીજા શબ્દોમાં કહી શકું તો એમ છે એટલે કે જેને જોઈ શકાય એ મૂર્ત છે. અને અમૂર્ત એટલે કે જેને જોઈ શકાય નહીં. તો અમૂર્ત એટલે એવી વિચારવાની શક્તિ જે તમે જોઈ ન શકાય. હું એમ કહું છું કે ભાઈ તમે બહુ સારામાં સારા વિદ્યાર્થીઓ છો અને તમારી બહુ હાઈ લેવલની બુદ્ધિ તમે વિકસાવી શકો એમ છો. હું એવું વિચાર કરતો હોઉં તો તમે જોઈ શકો? ના જોઈ શકો. એને અમૂર્ત વિચાર શક્તિ કહેવાય કે જેનો કોઈ આકાર, રંગ, રૂપ, કદ આપી શકાય નહીં. એને અમૂર્ત કહેવાય. મૂર્ત હોય તો એનું કોઈ ચોક્કસ પ્રમાણમાં સ્વરૂપ કે આકાર હોય છે. અમૂર્તનું કોઈ હોતું નથી. એટલે કે એવા પ્રમાણમાં તમારી વિચારવાની શક્તિ ધરાવતી હોય. હવે વિચારવાની શક્તિ તો તમે ધરાવો છો કે ભાઈ આપણું હાઈ લેવલનું આપણે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ વધારી શકીએ છીએ. તો એવી શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. એટલે કે તમે જીવનમાં જેટલા પ્રમાણમાં એવા સારામાં સારા વિચાર શક્તિવાળા તમે વિચારો જન્માવો અથવા વિચારો કરો તો એમ કહી શકાય કે એટલા તમે બુદ્ધિમાન છો. હવે કોઈ પણ નાની એવી સમસ્યા આવી હોય અને તમે એ સમસ્યામાંથી નીકળવાની કોઈ યુક્તિ, પ્રયુક્તિ કે વિચારણા જ ન કરી હોય તો એમ કહી શકાય તમે બુદ્ધિમાન છો? એમ ન કહી શકાય. એટલે કે તમારા વિચારો છે એ વર્તન બાબતે, જીવન બાબતે, વ્યવહાર બાબતે કેવા કેવા છે અને એ વિચારવાની જે ક્ષમતા જે છે ને એના પણ લેવલ હોય છે. તો એ લેવલ કેટલું છે એ પ્રમાણે તમારી બુદ્ધિ નક્કી થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે તે પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ 10ની અંદર ફેલ થતા હોય છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ ધોરણ 10ની અંદર તેની પાસ થવાની બુદ્ધિ ક્ષમતા નથી અથવા બુદ્ધિ એની નથી. બસ એટલું જ તે. તો આગળ હવે બીજી વ્યાખ્યા વાત કરું કે બુદ્ધિ એટલે એવી સમગ્ર શક્તિ જેને લીધે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. વેક્સલર દ્વારા 1939માં આ વ્યાખ્યા આપવામાં આવી. કેવી વ્યાખ્યા? ફરી વખત થોડાક શબ્દોમાં સમજીએ કે એવી સમગ્ર શક્તિ જેના લીધે તમે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકો. તમારે ચોક્કસ ધ્યેય છે અને એની જ દિશામાં તમે કાર્ય કરી શકો. આગળ બીજું વાત કરી છે તાર્કિક રીતે વિચારી શકો. સાચું છે કે ખોટું છે, મારા માટે શું યોગ્ય છે, કઈ દિશા મારે જવું, આ તાર્કિક રીતે તમારે વિચારવાનું છે. તમારા પક્ષમાં રહીને નહીં, સામેના પક્ષમાં રહીને તમારે વિચારવાનું છે ખરેખર હું યોગ્ય છું કે નહીં. આ બાબત જે છે તાર્કિક રીતે તમે વિચારી શકો અને પર્યાવરણ સાથે અસરકારક રીતે તમે વ્યવહાર કરી શકો. હવે પર્યાવરણ જે છે એની સાથે તમારો વ્યવહાર જે છે અસરકારક રીતે થઈ શકે, પર્યાવરણની વિરુદ્ધમાં થાય નહીં. તો એવી રીતે પર્યાવરણ સાથે તમે અસરકારક રીતે જો તમે વ્યવહાર કરી શકો તો એને બુદ્ધિ કહેવાય.
નહીંતર બુદ્ધિ કહેવાય નહીં. એક તો તમારું અહીંયા આગળ કીધું આપણે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકો. તમે ધ્યેયપૂર્વક કાર્ય ન કરી શકો, તાર્કિક રીતે તમે વિચારી ન શકો કે હું સાચો છું કે ખોટો છું, મારે કઈ દિશામાં જવું જોઈએ, અને એની સાથે તમે પર્યાવરણ સાથે કોઈ સારો વ્યવહાર ન કરતા હો, બરાબર, અથવા પર્યાવરણને અનુકૂળ, પર્યાવરણની સાથે આપણે વ્યવહાર ન કરતા હોઈએ અસરકારક રીતે, તો બુદ્ધિમાન કહી શકાય નહીં. અને પાઠ્યપુસ્તકમાં હજી બીજી 3-4 વ્યાખ્યાઓ આપેલી છે, પણ આ બધી આપણી સમજ શક્તિ, નિર્ણય શક્તિ, આપણે પર્યાવરણ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, આપણી તર્ક વિચારણા કેવી છે, એના ઉપર જ બુદ્ધિની વ્યાખ્યા રચાયેલી છે. તો આપણે બુદ્ધિની વ્યાખ્યા ક્યાંથી શરૂ થઈને એબિંગ હોશે સૌપ્રથમ પ્રયાસ કર્યો, બુદ્ધ શબ્દ ઉપરથી બુદ્ધિ શબ્દ પામ્યો, એનું સમજવું અને જ્ઞાન થાય. આગળ આપણે બુદ્ધિની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા ગુજરાતી સાર્થક બોસ જોડણી કોશ હોય, બીન અને સાયમન હોય, કે પછી 2 થી 3 મનોવૈજ્ઞાનિકો જે છે એ હજી આગળ પાઠ્યપુસ્તકમાં વધારે આપેલા છે. આ બધા પ્રમાણે તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચી સારી રીતે સમજી, અને ન કાંઈ પ્રશ્ન, ટૂંકમાં પ્રશ્ન કાંઈ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, અને ત્યાર પછી આપણે બુદ્ધિના સ્વરૂપ વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. આભાર.